હવે તો મોંઘેરા મહેમાને તો સ્વાગત કરી નાખું. મિત્રો કે છોકરાને બીવડાવો નથી એવો. તો જય દ્વારકાધીશ મિત્રો, આજે છે વ્લોગનો 8મો દિવસ. તો કેમ છો બધા? મજામાં જશો મિત્રો? આજે છે 31 તારીખ. અમારી સ્કૂલે એવું છે કે દર મહિનાની છેલ્લી તારીખે અડધો દિવસ હોય. તો પેલા 4 પીડીઆર આવે, પછી તો ફ્રી જ છીએ. તો આજે કંઈક જશે. હવે તો મોંઘેરા મહેમાને તો સ્વાગત કરી નાખું. તો મિત્રો હવે મિતાંશુ કહેતો હતો કે કંઈક જઈ, તો ભાઈ ક્યાં જવાનું? આપણે જઈ રહ્યા છીએ કુદરતી દ્રશ્ય જોવા માટે. તો કુદરતી દ્રશ્ય જોવા માટે બન્યા રહેજો આ વ્લોગમાં. તો ચાલો જઈએ કુદરતી દ્રશ્ય જોવા માટે. બન્યા રહેજો વ્લોગના એન્ડ સુધી. આમ જો ભાઈ આખો ડુંગરો ચડવાનો છે ભાઈ. તો જોજો ભાઈ વ્લોગ છેલ્લે સુધી જોજો ભાઈ. અચ્છા ભાઈ રાજદીપભાઈ, નાને આવા વ્લોગર. ગોરાભાઈ મજામાં? હાલે લાકડીથી કર. થોડુંક એડવેન્ચર જેવું છે. આ રસ્તો કરી નાખ ભાઈ અમારી આટું. મિત્રો આજે 31 હતી એટલે આપણે કઈ દીવ જવાનું ન હોય, અંગ્રેજો જાય. પણ આપણે તો કઈ એવું ભાઈ વ્યસન છે નહીં, અને ભાઈ વ્યસન આવું કરવું ન જોવે. તો હવે આપણે જાય છે ડુંગરે 31 એટલે 31 તારીખે વ્યૂ જોવા જાય છે ભાઈ હરખો. મિતાંશુ તો અમને લાવ્યો, પણ તને યાદ તો રહે ને ભાઈ કે? હા હા હા. રાત્રે હા બત્તી વગર મેઠા ઉતરા એમ? બત્તી વગર ખાલી એક ફ્લેશ લાઈટ હતી, એના આધારે માથું અહીંનો રાજા છે મિતાંશુ. તું ક્યાં આયા ડ્રેસો? ઠીક મિત્રો હવે અહીંયા ડુંગરા ઉપર એક નાનું એવું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તો ત્યાં પગી ગયા છે. આનો ખાલી તમે આમ મિત્રો તમે રાજુલાના હોય તો આ જગ્યાની વિઝિટ લેજો ભાઈ. કઈ જગ્યાએ એવું છે? ખોડિયારમાંના મંદિરની ઉપર એક્ઝેક્ટ. કઈ જગ્યાએ? ગુગરિયાળી માતાજી મંદિર, તત્વજ્યોતિ રોડ વચ્ચે આવે છે. વચ્ચે આવે છે ખોડિયારમાંનું મંદિર. ખોડિયારમાંના મંદિરની સામે જ એક્ઝેક્ટ છે ડુંગરો. ડુંગરામાં કયા માતાજીનું મંદિર છે? ખોડિયારમાંનું અને મામાદેવનું. તો ભાઈ તમે રાજુલાના હોય તો આ જગ્યાએ આવજો. આ છે તે ગુગરિયાળી મંદિર છે, જેના મહારાજ બાપુ છે. તો તમને ન મળે તો આ બાપુને પૂછીને આવજો. મિત્રો હવે થોડા ઘણા ફોટા બોટા પાડી અને હવે જઈ રહ્યા છીએ નીચે તરફ. તો મિત્રો હવે ફાઇનલી હવે નીચે આવી ગયા છીએ. આ છે ઘુઘરિયાળીનું માતાજીનું મંદિર. આ છે તેમના પૂજારી. બટકું ભરવાનું છે. હવે મિત્રો ડુંગરાનો વિડીયો ઉતારીને હવે જઈ રહીએ છીએ ટ્યુશનમાં. તો હવે સીધા સાંજે જ મળીએ ટ્યુશનમાંથી આવીને. તો મિત્રો આજે આવ્યા છીએ પ્રિન્સ પતંગ ભંડારમાં. તો તમે રાજુલાના હોય તો આ જગ્યાની મુલાકાત લેજો. તો આખી તમને ડિટેલ બતાવી દઉં છું. તો મિત્રો આ કાળું કાળું છે કે 2,000 યુવાના પાવાના છે 60 રૂપિયા. તો આપણે થોડાક દિવસ પહેલા ચેલેન્જનો જ એક વિડીયો બનાવ્યો હતો પતંગ વાળો જયપાલ જાડેજામાં. આ ચેલેન્જ છે 5,000 યુવાના પાવાના છે 120 રૂપિયા. મિત્રો આ છે 900 મીટર યુવાના ખાલી પાવાના ફક્ત 30 રૂપિયા જ છે. તો મિત્રો તમારા નાના નાના છોકરા હોય તો એની માટે પણ ડાગલાના પતંગ ને નાના પતંગ છે. તો મિત્રો હવે પ્રિન્સ પતંગ ભંડારમાંથી આવીને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.